બાજુ જરા કે ચડી છું તો બી ના આવું કરીને ચડતી છું. સો હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. કાલનો વ્લોગ આજે મૂકું છું કેમ કે કાલે તો મેં ચાલીને થાકી ગયેલી તો હુઈ જ ગયેલી આવીને, ને આજે તો મેં વહેલી ઉઠી એનો ફાયદો જોયો. એટલું મસ્ત સીન જોવા મળી ગયું સવારનું મને. તો મેં તો ક્યારની રેડી થઈને બેસી રહેલું છું. પેલા લોકો આવે તો જાય ફટાફટ, તો થોડી વાર ને અમે નીકળી ગયા જવા માટે. પછી મોવા આવીને ચાય અને નાસ્તો કર્યો. ત્યાંથી અમે નીકળી ગયા પાછા જલેબી હનુમાન જવા માટે, ને અહીંયા તમને દેખાશે ગલતેશ્વર મહાદેવ. પછી ત્યાંથી અમે સીધા આવી ગયા જલેબી હનુમાન. નામ જ જલેબી હનુમાન છે તો જલેબી તો ભરપૂર મળવાની છે અહીંયા. પછી અમે બી લાગી ગયા લાઈનમાં દર્શન કરવા માટે. તમને બી દર્શન કરાવું મેં. અહીંયા ભીડ વધારે હતી કેમ કે આજે શનિવાર હતો, પણ સારી રીતે દર્શન થઈ ગયા એટલે દિલ ખુશ થઈ ગયું. તો પછી હનુમાન દાદાના દર્શન કર્યા, આજુબાજુ થોડીક વાર ફર્યા, પછી પ્રસાદ ખાધી. પછી અમે નીકળી ગયા વાંકલ જવા માટે. વાંકલમાં આવી ગયા અમે વિનાયક રેસ્ટોરન્ટમાં, જ્યાં વિડીયો શૂટિંગ કરવાનું હતું. આ રેસ્ટોરન્ટના 2 ફ્લોર હતા, જ્યાં ઉપરના ફ્લોર પર મસ્ત વ્યૂ સાથે મસ્ત ટેબલ બી હતું. ત્યાં ગયા એટલે પહેલાં તો અમે ખાઈ લીધા ઢોસા, જે બહુ જ ટેસ્ટી હતા. પછી આ મસ્ત ઠંડી કોલ્ડ કોફી પી લીધી. પછી પિઝા અને સેન્ડવિચ ખાધું. આજે તો ખાઈ જ કર્યું છે મશીનની જેમ. પછી રેસ્ટોરન્ટમાં આપણા વિડીયો જોવાવાળા બહુ બધા મળી ગયા હતા, તેમની સાથે ફોટોસ પડાવ્યા. વાંકલના ઘણા બધા લોકો મારા વ્લોગ જોઈ છે, એ જાણીને તો બહુ જ ખુશી થાય છે. બસ આમ જ સપોર્ટ કરતા રહેજો. પછી છેલ્લે ખાધી મેં ફ્રેન્ચ ફ્રાઈઝ, કેમ કે બધા ફૂલ થઈ ગયેલા ખાઈને, તો છેલ્લે મારે જ ખાવું પડ્યું. બધા જાણે કોઈ નહીં ખાય તો કંઈ નહીં, પણ આમાં સીન તો ખાઈ જ જાય. પછી અમે નીકળી ગયા ઘરે જવા માટે. એવું મને લાગતું હતું, પણ જવાના હતા બણભા ડુંગર. ભાઈ મેં તો ફૂલ થાકી ગયેલી છું. ત્યાં ચડાય કે નહીં ચડાય મને બી નહીં ખબર. ત્યાં તો જતા બહુ જ મસ્ત સીન આવતા હતા. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે બણભા ડુંગરના ગેટ પર. પછી આપણે ચડવાનું સ્ટાર્ટ કર્યું. शुरू में तो मेरे को भी बहुत अच्छा लगा, फिर देखो मेरी हालत. અરે મેં તો આજે જરા કે ચડી છું તો બી ના આવું કરીને ચડતી છું. ચડતા પાછળ આવો મસ્ત નજારો હતો, પણ મારાથી ચડાતો નહીં હતો કેમ કે તડકો જેટલો હતો નહીં. આટલું ચડતા તો મારી હવા ટાઈટ થઈ ગયેલી હતા. તો ફાઇનલી આપણે પહોંચી ગયા હતા ઉપર એટલે ડુંગર ઉપર એમ. ને અહીંયાથી નજારો કંઈ આટલો મસ્ત હતો એમ. આટલું થાકી ગઈ પણ આટલું ઉપર આવી તો આટલું મસ્ત વ્યૂ તો જોવા મળ્યું મને. આટલું ચડવાનું હશે તો કાંથી હજુ જરા ચડવાનું બહુ થાકી જવાય. તડકો છે બાકી ચડી સવારે આવે તો ચડી જવાય કદાચ. પહેલાં તો ત્યાં મંદિર હતું, ત્યાં દર્શન કર્યા. પછી આ વ્યૂ જોવા પહોંચી ગઈ. એટલું મસ્ત વ્યૂ હતું ને. ઉપર આવતા થાકી તો બહુ જ ગઈ, પણ અહીંયા આવીને બહુ જ ખુશી થતી છે. પછી ત્યાં 10 મિનિટ રોકાઈને અમે જવા લાગ્યા